વડોદરામાં ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગની ઘટના સામે આવી। ગોત્રી વિસ્તારમાં આવેલી ઇસ્કોન હાઇટ્સમાં અચાનકથી આગ ભભૂકી ઉઠી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ ત્યાં પહોંચી હતી અને આગને બુઝાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા। આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો। ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો છે કેમ કે આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધું છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, ઝી24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો છે। કેવી રીતે અહીં અચાનકથી ઇસ્કોન હાઇટ્સમાં આગની ઘટના સામે આવી છે અને આગની લપટો બિલ્ડિંગમાં ઉપર સુધી પહોંચી છે। મેજર કોલ હાલ તો ફાયર બ્રિગેડે જાહેર કરી દીધો છે। જેટલા પણ લોકો અંદર ફસાયેલા છે તેમની માટે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે। જો કે કેટલા લોકો ફસાયેલા છે તેને લઈને હજુ કોઈ જાણકારી સામે નથી આવી રહી। પ્રાથમિક માહિતી જે સામે આવી છે તે પ્રમાણે અચાનકથી બપોરના સમયે આગ ભભૂકી ઉઠી અને આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી છે અને પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। તો ગોત્રી વિસ્તારની આ ઘટના છે। વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી ઇસ્કોન હાઇટ્સ બિલ્ડિંગ જે અચાનકથી આગ લાગી છે। ઊંચી ઇમારત જેમાં આગ લાગતા અનેક લોકો અંદર ફસાયેલા હોઈ શકે છે। જો કે હાલ તો પ્રાથમિકતા એ જ છે કે જેટલા પણ લોકો ફસાયેલા છે તેમને પણ તુરંત બહાર કાઢવામાં આવે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ લાઈવ જોડાઈ ગયા છે। સીધા રવિ પાસે જઈશું। રવિ, સીધા આપની પાસે આવીશું। ભીષણ આગ, દ્રશ્યો ખૂબ જ ખતરનાક છે। કેવી રીતે આગ લાગી, અત્યારે હાલ ત્યાંની શું પરિસ્થિતિ છે, કેટલા લોકો અંદર ફસાયેલા, બહાર કાઢવામાં આવ્યા, શું કઈ વિગતો રવિ? બીજી વાત કરવામાં આવે તો વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા જે ઇસ્કોન અટારિયા 2 નામની જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે તેની અંદર ભીષણ આગ લાગી છે। પાછળ મળે આગ લાગી તે પ્રસરતા છેક ઉપરના માળ સુધી આપ જોઈ શકો છો કે કઈ રીતના આગ લાગી છે અને તેને કાબુમાં લેવાના જે પ્રયાસો છે તે હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહ્યા છે। ફાયર બ્રિગેડ દ્વારા સમગ્ર ઘટનાને લઈને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ જે બિલ્ડિંગ છે તે કોમર્શિયલ બિલ્ડિંગ છે, રહેણાંક બિલ્ડિંગ નથી, જેના કારણે જયારે આગ લાગી તાત્કાલિક લોકો નીચે ઉતરી ગયા। કોઈ જાણવાના સમાચાર અત્યાર સુધી નથી મળી રહ્યા। પોલીસ અહીંયા આવી પહોંચી છે, ફાયર બ્રિગેડના જે લાશ્કરો છે તેઓ અહીંયા આવી પહોંચ્યા છે અને તેમને તમામ દ્વારા જે આગ છે તેને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સાથે જ જે વીજ કંપનીના કર્મચારીઓ છે તેઓ પણ આવી પહોંચ્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો સમગ્ર ઘટના એક જ કલાક પહેલા બની હોવાનું અત્યારે અહીંયાથી લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને ઘટનામાં તમામ લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવે છે। અને આપ જોઈ શકો છો કે ફાયર બ્રિગેડની ખૂબ ઊંચાઈ પર જઈ શકે તે જે તેની જે ગાડી છે તેનાથી આ આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે। હજી પણ ધુમાડા નીકળી રહ્યા છે। આગ મહદઅંશે કાબુમાં આવી ગઈ છે, પરંતુ કહી શકાય કે જે આખું બિલ્ડિંગનું સ્ટ્રક્ચર છે તે કહી શકો છો કે નીચે સુધી સ્ટ્રક્ચર પડી ગયું છે અને તે સ્ટ્રક્ચરને મોટું નુકસાન થયું છે। અંદર જે ઓફિસીસ છે તેના ફર્નિચરને તેના સામાનને નુકસાન થયું છે અને હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લાવવા માટેના જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। તમે જે રીતના હું તમને દ્રશ્ય બતાવીશ કે ફાયર બ્રિગેડના જે વ્હીકલ્સ છે તે અહીંયા પહોંચ્યા છે, જેમાં અલગ અલગ જે તમામ હાઈટેક વ્હીકલ્સ છે તેને પણ અહીંયા મંગાવવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થયા છે। એક તરફ આખો જે રોડ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। હાલમાં કઈ રીતના જે તમામ જે આખી જે જોઈ શકો છો કે આગને કાબુમાં લેવા માટેની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો જે મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે અને પાણીનો મારો ચલાવીને કઈ રીતના જે આગ છે તેને કાબુમાં લાવી શકાય તે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।